શંકરસિંહ વાઘેલા ઉર્ફે બાપુ આમ તો 1996ના ઓક્ટોબર મહિનામાં મુખ્યમંત્રી બન્યા, પરંતુ મુખ્યમંત્રી બનવાના પ્રયાસો તેઓએ ઘણા વહેલા આરંભી દીધા હતા। 1995માં જ્યારે ભાજપ સત્તા પર આવી ત્યારે મુખ્યમંત્રી બન્યા કેશુભાઈ પટેલ। તે વખતે શંકરસિંહ વાઘેલાએ 6 મહિનામાં જ સત્તા પરિવર્તન કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા। એ વસ્તુ અલગ હતી કે તેઓ તે વખતે મુખ્યમંત્રી ન બની શક્યા, પરંતુ મુખ્યમંત્રી બનવાની મનસા તેઓની જરૂર પ્રગટ થઈ ગઈ। ખજૂરિયા કાંડ સર્જાયાના 1 વર્ષ બાદ રાજ્યના 12મા મુખ્યમંત્રી બન્યા શંકરસિંહ વાઘેલા। શંકરસિંહ વાઘેલાની મુખ્યમંત્રી બનવાની કહાની ખૂબ જ રોચક રહી છે। 1995માં કેશુભાઈ પટેલની ભાજપ સરકારમાં પોતાના પક્ષમાં જ ખજૂરિયા કાંડ કરીને બળવો કર્યો અને ભાજપે સત્તા જાળવવા નેતૃત્વ પરિવર્તન કર્યું। ત્યારે શંકરસિંહ વાઘેલાએ પોતે મુખ્યમંત્રી થવા માટે ખૂબ જ પ્રયાસો કર્યા, પરંતુ તેઓ થઈ ન શક્યા। મુખ્યમંત્રી થવા માટે પોતે પક્ષમાં બળવો કર્યાને 1 વર્ષ બાદ શંકરસિંહ વાઘેલાના હાથમાં રાજ્યના મુખ્યમંત્રી થવાની તક મળી, જેમાં તેમને સાથ મળ્યો તત્કાલીન કેન્દ્ર સરકાર યુનાઇટેડ ફ્રન્ટ સરકારનો। 1996માં સુરેશ મહેતાની સરકાર સામે પક્ષ અને પક્ષની બહારથી અનેક પડકારો હતા। સુરેશ મહેતાની સરકાર ક્યારે પડી જાય તે બાબતે સૌ કોઈ રાહ જોતા હતા। 1996ના સપ્ટેમ્બર માસમાં સુરેશ મહેતાની સરકાર સામે અનેક પડકારો આવ્યા। વિધાનસભા ગૃહમાં પણ ઘોંઘાટ અને ધમાલના ભરવા દ્રશ્યો સર્જાયા હતા। એટલે સુધી કે વિધાનસભા અધ્યક્ષ, મુખ્યમંત્રી અને વિધાનસભા સચિવ ઉપર પિન, કુશો અને માઇક ફેંકાયા। આવા કપરા સમયમાં પણ સુરેશ મહેતાએ 92 વિરુદ્ધ 0 મતે વિશ્વાસનો મત જીત્યો અને તેના 24 કલાકમાં જ કેન્દ્રની યુનાઇટેડ ફ્રન્ટ સરકારે અચાનક જ સુરેશ મહેતાની સરકારને નિષ્ક્રિય બનાવી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદ્યું। કેન્દ્ર સરકારનું આ પગલું અન્યાયી હતું, જેની સર્વત્ર ટીકા થઈ હતી। એ સમયે એવી પણ ચર્ચા ચાલી હતી કે કેન્દ્રની યુનાઇટેડ ફ્રન્ટ સરકારે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન નાખી ભાજપના બળવાખોર નેતા શંકરસિંહ વાઘેલાને પોતાના તરફી ધારાસભ્યોને સંગઠિત કરવા માટેનો સમય આપ્યો। રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન આવતા શંકરસિંહ વાઘેલાએ પોતે સત્તા હાંસલ કરવા માટે તમામ પ્રયાસો શરૂ કરી દીધા અને તેમને સત્તા પણ મળી। 1 મહિના અને 3 દિવસના રાષ્ટ્રપતિ શાસન બાદ શંકરસિંહ વાઘેલા રાજ્યના 12મા મુખ્યમંત્રી બન્યા। શંકરસિંહજી એમ કહી શકાય કે જ્યારે ભાજપની સ્થાપના થઈ અને ગુજરાતમાં 1980માં ત્યારે પ્રથમ ભાજપના ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ હતા અને એમની 3 વર્ષની મુદત પૂરી થઈ ત્યાર પછી ખરેખર શંકરસિંહજીને ગુજરાતના પ્રદેશ પ્રમુખ બનાવવાની જરૂર હતી અને જો શંકરસિંહજીને પ્રદેશ પ્રમુખ ત્યારે બનાવ્યા હોત તો ગુજરાત ભાજપ, મારું તો એ ત્યાં સુધી માનવું છે કે 10 વર્ષ વહેલું શાસનમાં આવી શક્યું હોત। એટલા માટે કે કેશુભાઈ અને શંકરસિંહજી બેની જોડી એટલે અજબ ગજબની જોડી હતી। બંને સંગઠન અંગેના ચૂંટણીમાં ટિકિટ આપવાની બાબતમાં તમામ નિર્ણયો બે ભેગા થઈને કરતા અને ભેગા થઈને કરતા એટલે એવા નિર્ણયો કરતા એમ કહી શકાય કે સામે કોંગ્રેસ કે ચીમનભાઈનો પક્ષ હતો એને પણ મુશ્કેલીમાં મૂકી શકે એવા નિર્ણયો કરતા। ખરેખર શંકરસિંહજીને કેશુભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ હતા અને એમની મુદત પૂરી થઈ 1983માં ત્યારે એને બનાવ્યા હોત તો ભાજપ 10 વર્ષ વહેલું શાસનમાં ગુજરાતમાં આવી શક્યું હોત। શંકરસિંહ વાઘેલા ગુજરાતની રાજનીતિના મહત્વના નેતા ગણાય છે। શંકરસિંહ વાઘેલાની રાજનીતિના પણ અનેક રંગ છે, જેમાં તેઓ પક્ષમાં રહીને બળવો કરવો અને સત્તા માટે પડકારો ઊભા કરવા અને સાથે જ પક્ષને મહેનતથી ઊભો કરવો। શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પણ ખૂબ જ રોમાંચિત રહી છે, જેમાં તેમના પ્રયાસોથી તેમણે રાજ્યના રાજકારણને પ્રભાવિત કર્યું અને સાથે જ રાજ્યની રાજનીતિથી તેઓ પોતે પણ પ્રભાવિત થયા। આજે 77 વર્ષીય શંકરસિંહ વાઘેલા વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે। શંકરસિંહ વાઘેલા બાપુના હુલામણા નામથી જાણીતા છે। શંકરસિંહ બાપુ મૂળ આરએસએસના કાર્યકર હતા, બાદમાં તેઓ ભાજપના અગ્રણી બન્યા અને હવે શંકરસિંહ બાપુ કોંગ્રેસ પક્ષના આગેવાન છે। વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા છે। શંકરસિંહ વાઘેલાએ સત્તા માટે રાષ્ટ્રીય જનતા પાર્ટી નામનો પ્રાદેશિક પક્ષ બનાવ્યો હતો અને તેના જ થકી તેમણે અને દિલીપ પરીખે રાજ્યમાં શાસન પણ કરેલું। બાપુ પરિસ્થિતિનો શિકાર બને છે કેટલીક વાર અને 1995માં જે થયું એ
સંજોગો એવા પેદા થયા કે એને કરવું પડ્યું, મજબૂરીથી કરવું પડ્યું. તો એનો સાક્ષી શું કે એમણે ન કર્યું હોત. પણ એટલા બધા પરિબળો ભેગા થયા કે જેને કારણે છેવટે બીજા લોકોએ એને ધક્કો માર્યો કે આગળ વધો. ત્યારે આગળ વધ્યા હતા અને એમાંથી એણે આ નવું રાજકારણની શરૂઆત કરી. નહીં તો ભારતીય જનતા પાર્ટી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બધી જગ્યાએ એ કમિટેડ હતા. વર્ષ 1940ની 21 જુલાઈના રોજ જન્મેલા શંકરસિંહ વાઘેલાની રાજકીય યાત્રા અનેક પક્ષોમાંથી પસાર થઈ છે. રાજપૂત કુટુંબમાં જન્મેલા શંકરસિંહ વાઘેલાનું વતન ગાંધીનગર પાસે આવેલ વાસણ ગામ છે. શંકરસિંહ વાઘેલા MA સુધીનો અભ્યાસ કરી જાહેર જીવનમાં સક્રિય થયા. શંકરસિંહ વાઘેલાએ પોતાની રાજકીય સફર જનસંઘથી આરંભેલી. જનસંઘ બાદ જનતા પાર્ટી અને ત્યારબાદ તેઓ ભાજપની સાથે લાંબો સમય રહ્યા. 1996ના વર્ષમાં કેશુભાઈ પટેલની સામે બળવો કરીને તેઓ ભાજપથી છેડો પાડી પોતાનો રાજકીય પક્ષ રાષ્ટ્રીય જનતા પાર્ટી એટલે કે રાજપાની રચના કરી. શંકરસિંહ વાઘેલા રાજ્યના 12મા મુખ્યમંત્રી હતા, જેમણે 23 ઓક્ટોબર 1996 થી 27 ઓક્ટોબર 1997 સુધી રાજ કર્યો. શંકરસિંહ વાઘેલાએ પોતાની રાજપા પાર્ટીને કોંગ્રેસમાં જોડાયા ત્યારે કોંગ્રેસમાં વિસર્જિત કરી નાખી. શંકરસિંહ વાઘેલાએ રાજ્યના વિધાનસભાની સાથે લોકસભામાં પણ બાજી મારી છે. શંકરસિંહ વાઘેલા 6ઠી, 9મી, 10મી, 13મી અને 14મી લોકસભામાં સાંસદ તરીકેની ભૂમિકા ભજવી છે. શંકરસિંહ વાઘેલા વર્ષ 1984 થી 1989 સુધી રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે. વર્ષ 2004 થી 2009 સુધી તેઓ મનમોહનસિંહની સરકારમાં શંકરસિંહ વાઘેલા કેન્દ્રીય કાપડ મંત્રી હતા. હાલ તેઓ કપડવંજ વિધાનસભા મતક્ષેત્રથી ચૂંટાઈને ધારાસભ્ય છે અને વિધાનસભામાં કોંગ્રેસ તરફથી વિરોધ પક્ષના નેતા છે. રાજ્યના 12મા મુખ્યમંત્રી તરીકે શંકરસિંહ વાઘેલાની શપથવિધિ 23મી ઓક્ટોબર 1996ના રોજ યોજાઈ હતી અને આ જ દિવસે તેમના પ્રધાનમંડળની પણ રચના કરવામાં આવી. શંકરસિંહ વાઘેલાના પ્રધાનમંડળમાં મોટાભાગના પ્રધાનો ખજૂરિયા કાંડમાં તેમના વફાદાર સાથીઓ હતા. રાજ્યમાં શંકરસિંહ વાઘેલા પાસે સત્તા આવીને મુખ્યમંત્રી થયા ત્યારે તેમની ઉંમર 56 વર્ષની હતી. શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બન્યા તે પહેલા તેઓ લોકસભા અને રાજ્યસભાના સાંસદ તરીકે રહી ચૂક્યા હતા. આથી શંકરસિંહ વાઘેલાને સંસદીય પ્રણાલી અને વહીવટનો સારો અનુભવ રહ્યો હતો. શંકરસિંહ વાઘેલાનું મંત્રીમંડળ જમ્બો મંત્રીમંડળ હતું. કુલ 34 પ્રધાનો શંકરસિંહ વાઘેલાના મંત્રીમંડળમાં હતા, જેમાં કેબિનેટ મંત્રીઓ આ પ્રમાણેના હતા: શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી, દિલીપ પરીખ ઉદ્યોગ, આત્મારામ પટેલ મહેસૂલ, બાબુભાઈ મેઘજી શાહ નાણાં, CK રાહુલજી માર્ગ અને મકાન, માનસી ચૌહાણ વાહન વ્યવહાર, ખુમાનસિંહ વાસિયા શહેરી વિકાસ, માધવભાઈ ઠાકોર પંચાયત, ઉમેશ રાજગુરુ બંદરો, વિઠ્ઠલ રાદડિયા સહકાર, અનિલ જોશિયારા આરોગ્ય, રણજીતસિંહ ઝાલા કૃષિ, ભગુભાઈ પટેલ પર્યાવરણ, વિરેન્દ્રસિંહ ઝાલા કાયદો અને ન્યાય, રાઘવજી પટેલ રમત ગમત, કાંતિલાલ સોલંકી સમાજ કલ્યાણ, જશાભાઈ બારડ અન્ય અને નાગરિક પુરવઠા. શંકરસિંહ વાઘેલાના મંત્રીમંડળમાં કુલ 34 મંત્રીઓ હતા, જે પૈકી કુલ 17 કેબિનેટ કક્ષાના, 10 રાજ્ય કક્ષાના મંત્રીઓ અને 7 નાયબ મંત્રીઓનો સમાવેશ થતો હતો. નવાઈની વાત તો એ છે કે શંકરસિંહ વાઘેલાના સમયે વિરોધ પક્ષ તરીકે ભાજપ હતો અને ભાજપે પોતાના વિરોધ પક્ષનો નેતા પસંદ ન કરતા વિરોધ પક્ષના નેતાનું સ્થાન ખાલી હતું. અસ્મિતાના નારા સાથે સરકાર રચનાર શંકરસિંહ વાઘેલાએ પોતાના શાસનના 370 દિવસ નોંધપાત્ર કાર્યો કર્યા છે. જિલ્લા અને તાલુકાના વિભાજનની સાથે સાથે વહીવટમાં પણ સુધારણા આવે, જેના કારણે વહીવટી સુધારણા અને રહેમ રાહે નોકરી અપાવવા જેવા કાર્યો પણ વાઘેલા સરકારે કર્યા હતા, જેની સમાજમાં પણ નોંધ લેવાઈ હતી. લોક કાર્યોની બાબતમાં શંકરસિંહ વાઘેલા પોતે જ પોતાની સરકારને ટનાટન કહેતા હતા. શંકરસિંહ વાઘેલાએ પ્રજાકીય કાર્યમાં સ્ફૂર્તિ દાખવી હતી. મૂળે વહીવટી સુધારણા કરવાના હેતુથી શંકરસિંહ વાઘેલાએ અનેક પ્રજાકીય કાર્યો કર્યા હતા.
શંકરસિંહ બાપુએ વહીવટી સુધારણા માટે નવા જિલ્લા અને તાલુકા રચ્યા હતા. ગુજરાતમાં કુલ 19 જિલ્લાઓ હતા, તેમાં 6 જિલ્લાઓ નવા રચીને રાજ્યમાં કુલ 25 જિલ્લાઓ થયા. આ જિલ્લા વિભાજન એ વિકેન્દ્રીકરણ, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી, ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન પબ્લિકના ભલા માટે હોય છે, લોકોની અનુકૂળતા માટે, તમારી અનુકૂળતા માટે નહીં. એમાં જિલ્લા વિભાજન કરેલું, પાછળથી ડ્રામા કર્યો એવા નહીં. અને જિલ્લા સાથે તાલુકા બી અલગ કરેલા, એટલે 39 તાલુકા બનેલા. આ બધું વિકેન્દ્રીકરણ માટે હોય છે. જિલ્લા વિભાજન એવું, પછી પાણીના વોટર કનેક્શન ફ્રી ઓફ, સ્કૂલમાં ફ્રી ઓફ, બહેનોનું મહિલા આરક્ષણ 30% અને 33%, નોકરીઓ, લાઇટનો ભાવ ઓછો, 10ના બદલે 14 કલાક લાઇટ, ટ્રેક્ટરને જે પોલીસ પકડે પકડવાનું બંધ, નવી ભરતી બેકારોની, તલાટી બેન, તલાટી જ્યાં સરપંચ હોય ત્યાં, ટીડીઓ જ્યાં બેન, જ્યાં તાલુકા પંચાયતી પ્રમુખ મહિલા હોય ત્યાં, ગામડાનું કલ્ચર હોય બેન, મર્યાદાવાળા હોય ને એમાંથી આવા બધા દેશી અભિગમ અને પ્રજાને ખુશ રાખો લોકોને, અને એ રીતે બધો આખો વહીવટ 12 મહિનામાં. છેલ્લે મારી પાસે કામ જ નહોતું. શંકરસિંહ બાપુએ ખેત મજૂરીનો દર વધારાની સાથે ખેત મજૂરોને ઓળખ કાર્ડ પણ આપ્યા હતા. રાજ્યમાં પહેલીવાર ખેડૂતોને ખેડૂત પોથી શંકરસિંહ વાઘેલાની સરકારે આપી. વનવાસીઓને વન્ય જમીનનો અધિકાર આપ્યો હતો. આ સાથે શંકરસિંહ બાપુ સરકારે સરકારી સેવાઓમાં 33% મહિલા અનામતનો અમલ કર્યો હતો. શંકરસિંહ વાઘેલાના મહિલા તલાટીના નિર્ણયના કારણે તત્કાલીન 6000 પંચાયતમાં મહિલા તલાટી પસંદ કરવામાં આવ્યા હતા. બે ત્રણ પ્રકારના કામોમાં એ ઝડપી હતા. એક તો ત્વરિત નિર્ણય લેતા હતા. તેલની નીતિ, લેવીની નીતિ, બાકી શિક્ષણના એવા 4-5 મુદ્દાઓ ઉપર જ્યારે પણ પ્રશ્નો ઊભા થાય એને તરત નિર્ણય લીધા, ભાઈ કાલથી આ શરૂ કરી દેવું જોઈએ. બીજી વાત, એણે વહીવટી તંત્રને પોતાના અંકુશમાં પ્રેમપૂર્વક રાખ્યું. દરેક ઓફિસરો મોટા ભાગના એ શંકરસિંહનો બોલ એટલે ચીફ મિનિસ્ટરનો બોલ એમ માનીને ચાલતા હતા. બીજી વાત. ત્રીજી વાત, એમણે સામાન્ય કાર્યકર્તાને સાથે રાખ્યો. પાર્ટી બનાવી, સરકાર બની ત્યારે સામાન્યમાં સામાન્ય માણસને પણ કંઈક ને કંઈક એણે સંતોષ થાય એ રીતનું પદ આપ્યું, સમિતિમાં, સંગઠનમાં, બાકી બધી જગ્યાએ. અને સામાન્ય માણસની ભાષા બોલતા. નર્મદા અવતરણ માટે છેક નારાયણ સરોવરથી કેવડિયા સુધીની યાત્રા કરી હતી એમણે, મને ખ્યાલ છે. નવા જિલ્લા તાલુકાની રચના બાદ મહિલા અને ખેડૂતોના વિકાસને શંકરસિંહ વાઘેલાએ અગ્રિમતા આપી હતી. સાથે જ મંત્રીમંડળની બેઠકો માત્ર ગાંધીનગર ખાતે યોજવાને બદલે અન્ય જિલ્લાઓમાં યોજવાથી સ્થાનિક વિસ્તારોના પ્રશ્નોને સહેલાથી સમજાવાશે તેવા ખ્યાલથી મંત્રીમંડળની બેઠકો રાજકોટ, ભુજ, સુરત અને કેવડિયા કોલોની ખાતે આયોજિત કરવામાં આવી. નર્મદા યોજનાની વાત કરીએ તો શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં નર્મદા યોજનાની પ્રગતિ બાબતે કેન્દ્ર સરકારનું ધ્યાન દોરવા માટે નર્મદા રેલી પણ યોજી હતી. તો કે એને માહિતી માંગવાનો અધિકાર છે એના કામનો. આરટીઆઈ જે આવ્યું દિલ્હીમાં, આ માહિતી માંગવાનો અધિકાર ગુજરાતમાં શરૂ કર્યો. આપણે અધિકારીઓને ટાઈટ કર્યા કે આ પ્રમાણે કરો. એ કર્યા પછી દરેક માણસ આવે તો એને એનું કામ જ જાણવું છે. રાઇટ ઓફ ઇન્ફોર્મેશન કેબિનેટ પહેલી મળી 2004માં દિલ્હીમાં. આઈ વોઝ વન ઓફ ધેમ. મેં 2 મુદ્દા મેં કીધા કે ટ્રાન્સપરન્સી અને પારદર્શકતા હોવી જોઈએ નિર્ણયોમાં, અને રાઇટ ઓફ ઇન્ફોર્મેશન. મારું કામ કેટલે પહોંચું, દિલ્હીમાં કોઈ આવે તો એને આ અધિકાર હોવો જોઈએ. એમાંથી આરટીઆઈનો આવો ઉપયોગ દુરુપયોગ થશે આપણને ખબર નહીં, પણ આરટીઆઈ અને ટ્રાન્સપરન્સી 2 મુદ્દા આપણે મૂકેલા હતા ઓન બિહાફ ઓફ ધી એક્સપિરિયન્સ ઓફ ધ ગુજરાત સ્ટેટ. શંકરસિંહ વાઘેલાને વિવાદ સાથે કરીબીનો નાતો રહ્યો છે. શંકરસિંહ બાપુ જો કંઈક કરે તો પણ વિવાદ થાય, અને જો કંઈક ન કરે તો પણ વિવાદ થાય. સત્તાના રાજકારણમાં શંકરસિંહ વાઘેલાએ અનેક વિવાદ સર્જ્યા છે, તો ક્યારેક અનેક વિવાદોના કારણે તેઓએ પણ ભોગ બનવું પડ્યું છે. શંકરસિંહ વાઘેલા સાથે જો રાજકીય રીતે જોઈએ તો સૌથી મોટો વિવાદ કેશુભાઈ સરકારમાં ખજુરાહો કાંડ રહ્યો છે. 1965માં જ્યારે ભાજપની સરકાર રચાઈ ત્યારે કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, અને તેના 6 મહિના બાદ શંકરસિંહ વાઘેલાએ કેશુભાઈ પટેલ સરકાર સામે પડકારો ઉભા કરવાનું શરૂ કર્યો.
ગાદી ઉપર આવ્યાના 6 મહિનામાં જ ભાજપમાં ભાગલા પડ્યા અને શંકરસિંહ વાઘેલાની આગેવાનીમાં કેશુભાઈ સરકાર સામે બળવો થયો. પોતાને સમર્થન કરતા ધારાસભ્યોને શંકરસિંહ વાઘેલાએ પોતાના ગામ વાસણ ખાતે રાખ્યા ને અંતે તેમને મધ્યપ્રદેશના ખજુરાહો ખાતે વિમાન માર્ગે લઈ જવાયા. બીજી બાજુ શંકરસિંહ વાઘેલાનું સમર્થન કરતા ધારાસભ્યોએ કેશુભાઈના રાજીનામાની માંગણી કરી. રાજ્યપાલ સમક્ષ આવેદનપત્ર આપ્યું. દિલ્હીથી ભાજપના અગ્રણી અટલ બિહારી વાજપેયીને મધ્યસ્થી કરવા અમદાવાદ આવવું પડ્યું. છેવટે ભાજપે સત્તા ટકાવવા માટે નેતૃત્વ પરિવર્તન કરવું પડ્યું ને સત્તા મેળવ્યાના ફક્ત 7 મહિનામાં જ કેશુભાઈએ મુખ્યમંત્રીનું પદ ગુમાવવું પડ્યું. કેશુભાઈ સરકાર સામે શંકરસિંહ વાઘેલાએ કરેલો વિદ્રોહથી ભાજપમાં ભાગલા પડ્યા. આ ભાગલાના વિવાદ માટે જવાબદાર રહ્યા શંકરસિંહ વાઘેલા. એ વખતે પછી અમેરિકા જવાનો આવ્યો ત્યારે મેં કીધું કેશુભાઈ માફ કરજો, તમે અમેરિકા તો જાઓ છો પણ પાછા આવશો ત્યારે કદાચ તમે મુખ્યમંત્રી નહીં હો. આ કાવતો ખાનગી નહોતું, મેં જાહેર કરેલું. મને કહે મેં કીધું તમે પાછા આવશો તો મુખ્યમંત્રી નહીં હોય કેશુભાઈ, તમે જાઓ અમેરિકા, વાંધો નહીં. તમારે નરેન્દ્રભાઈને કઈ પ્રોબ્લેમ છે નક્કી તમારે કરવાનું છે, મારે કોને પ્રોબ્લેમ છે. મારો પ્રોબ્લેમ પર્સનલ વ્યક્તિગત ન હોય, મારો પ્રોબ્લેમ પાર્ટીનો ને પબ્લિકનો હોય. પબ્લિક જો સુખી ન થાય, પબ્લિક માટે તો રાજ લીધું હોય ને પબ્લિક જો ઉછીની દૂરની થઈ ગઈ હોય, અમે બધા થર્ડ પાર્ટી બની ગયા હોય, ત્રાહિત માણસો, તો આમ સોરી. અને એમ કહીને પછી કર્યું અને બધા ધારાસભ્યોએ કીધું કોઈ પણ હિસાબે આ સરકાર ન રહેવી જોઈએ. શંકરસિંહ વાઘેલાની રાધનપુર બેઠક ઉપરથી પેટા ચૂંટણીમાં પણ અનેક રાજકીય રમતો રમાઈ હતી. તે સમયે શંકરસિંહ વાઘેલા રાધનપુરની પેટા ચૂંટણી જીતી ન શકે એ માટે ભાજપ અને કોંગ્રેસે પોતપોતાની રીતે પ્રયાસ કર્યા હતા. કહેવાય છે કે ભાજપે અનેક સાધુ સંતોને પણ શંકરસિંહ વાઘેલા વિરુદ્ધ પ્રચાર કરવા ઉતાર્યા હતા. તો બાપુના રાજપામાં પણ ભાંગફોડ કરવા માટેના પ્રયાસો થયા હતા. શંકરસિંહ વાઘેલાએ પણ રાજકીય કાવાદાવા અને રમતો સામે હાર સ્વીકારી નહોતી અને રાધનપુરની પેટા ચૂંટણી જીતી હતી. શંકરસિંહ વાઘેલાને પોતાના શાસન દરમિયાન સતત કોંગ્રેસ સાથે ખટરાગ ચાલતો રહ્યો. શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારને કોંગ્રેસનો બહારથી ટેકો હતો એટલે શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસની ટીકા સાંભળવી પડતી. વિશેષ તો શંકરસિંહ વાઘેલા પોતે જે નિર્ણય લેતા હતા તે નિર્ણયો બાબતે કોંગ્રેસી આગેવાન અમરસિંહ ચૌધરીને સતત વાંધો રહેતો. શંકરસિંહ વાઘેલાએ જ્યારે વહીવટની સરળતા માટે જિલ્લાઓ અને તાલુકાના વિભાજનનો નિર્ણય કર્યો ત્યારે શંકરસિંહ વાઘેલા અને અમરસિંહ ચૌધરી વચ્ચે ગજગરાહ થયેલો. એક સમયે શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસને નવા જિલ્લા અને તાલુકા નિર્માણ બાબતે ટસના મસ થશે નહીં તેમ મક્કમતાપૂર્વક જણાવીને પોતે કોંગ્રેસ જો ટેકો પાછો ખેંચવા માંગતા હોય તો ટેકો પાછો ખેંચી લે તેવી જાહેરાત કરી હતી. કેશુભાઈએ જ્યારથી મુખ્યમંત્રી પદનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી તેમના વિરુદ્ધ જૂથબંધી શરૂ થઈ ગઈ અને કાવા દાવાનો આરંભ થયો. કેશુભાઈએ પણ તમામ વિરોધોની આંધીને નજરઅંદાજ કરી, જેના કારણે 2 વખત તેઓને સત્તા ગુમાવવાનો વારો આવ્યો. કેશુભાઈ પટેલની રાજકીય કારકિર્દીમાં ખજુરિયા કાંડનો મોટો પ્રભાવ રહ્યો. 1995ની 14મી માર્ચના રોજ પહેલીવાર મુખ્યમંત્રીનો હોદ્દો ગ્રહણ કરનાર કેશુભાઈને સત્તા સંભાળતા જ તેમના જ પક્ષની અંદરથી પડકારો આવવા લાગ્યા. કેશુભાઈ પટેલની જેમ આરએસએસના મૂળ શંકરસિંહ વાઘેલાને પણ મુખ્યમંત્રી બનવાની મહેચ્છા હતી. અટલ બિહારી વાજપેયીની સત્તા મળી ત્યારે કેશુભાઈ પટેલ અને પક્ષને ચેતવ્યા હતા કે મતદારોએ તેમની ફરજ બજાવી લીધી. હવે પડકાર ઝીલવાનું કામ તમારું છે. लोग खुश होते हैं तो छप्पर फाड़ देते हैं और नाराज होते हैं तो झाड़ू लगाकर वापस लेते हैं. सरकार मुख्यमंत्रीની આસપાસ જ કેન્દ્રિત થવા લાગી. પ્રજાના કાર્ય પર અસર થવા લાગી. ખુદ પક્ષના જ શંકરસિંહ વાઘેલાએ દિલ્હી મોડી મંડળને પત્ર લખીને જણાવ્યું હતું કે ગુજરાતમાં કોઈ કામ ઠીક થતું નથી. કેન્દ્રે ધ્યાન આપવું જોઈએ. આગામી લોકસભા ન લડવાનો મારો નિર્ણય છે. આ પત્ર કેશુભાઈ પટેલ સામે એલાર્મ હતો. ન તો કેશુભાઈ ન તો કેન્દ્રીય મોડી મંડળે શંકરસિંહ વાઘેલાના વધતા અસંતોષ તરફ ધ્યાન આપ્યું. ઉલટાનો પક્ષના અગ્રણી એલ.કે. અડવાણીને પક્ષનો અસંતોષ નજીવો અને ક્ષુલક લાગ્યો. 25 સપ્ટેમ્બર 1995ના રોજ દિલ્હીથી એલ.કે. શર્મા દૂત બનીને આવ્યા. શંકરસિંહ સાથે મુલાકાત કરી ને શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં ભાજપ સરકાર માટે ગંભીર ખતરો છે તેમ જણાવ્યું.
છતાં કઈ ન કર, ન તો ગાંધીનગરથી ન તો દિલ્હીથી કશું થયું. આ સમય કેશુભાઈની સરકારને પડકારી સત્તા પરિવર્તનની તક શંકરસિંહ વાઘેલા શોધતા હતા. ને ઓગસ્ટ 1995માં કેશુભાઈ વિદેશ પ્રવાસ ગયા અને તેમની ગેરહાજરીમાં પોતાનું શક્તિ પ્રદર્શન દ્વારા સત્તા પરિવર્તન માટે શંકરસિંહ વાઘેલાએ પક્ષમાં બળવો કર્યો, જે પછીથી ખજુરિયા હજુરિયા કાંડથી જાણીતો બન્યો. વાઘેલા સરકારને કોંગ્રેસનો ટેકો હતો, પરંતુ કોંગ્રેસના સ્થાનિક અને કેન્દ્રીય નેતાગીરી સાથે તેઓનો સતત સંઘર્ષ થતો રહેતો. શંકરસિંહ વાઘેલા સરકાર જો કોઈ નિર્ણય લે તો કોંગ્રેસ તેઓનો હંમેશા વિરોધ કરતી હતી અને કોંગ્રેસ સાથે સતત આ જ અંટસના કારણે 21મી ઓક્ટોબર 1997ના રોજ શંકરસિંહ વાઘેલાએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું અને આ સાથે જ 370 દિવસનો તેઓનો શાસનકાળ પૂર્ણ થયો. આરંભથી જ શંકરસિંહ વાઘેલા અને કોંગ્રેસ વચ્ચે સત્તા કારણે સતત ગજગરા રહેતો. કોંગ્રેસ પણ સતત એ ધ્યાન રાખતી કે શંકરસિંહ લોકપ્રિય બની રહે. અંતે સતત વધતી જતી શંકરસિંહ વાઘેલાની લોકપ્રિયતાના કારણે કોંગ્રેસે સારી રીતે શાસન કરતી શંકરસિંહ વાઘેલા સરકારને રાજીનામું આપવા માટેનું વાતાવરણ સર્જ્યું અને શંકરસિંહ વાઘેલાએ પોતાના 370 દિવસના શાસનનો અંત રાજીનામું આપીને તારીખ 21 ઓક્ટોબર 1997ના રોજ આણ્યો. એવું કહેવાય છે કે તત્કાલીન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ સીતારામ કેસરીએ અમદાવાદ સ્થિત એક જાહેર રેલીમાં શંકરસિંહ વાઘેલા પ્રત્યે કટુ શબ્દો અને અપમાનજનક વિધાનો બોલ્યા હતા. આમ પણ સીતારામ કેસરીને શંકરસિંહ વાઘેલા પ્રત્યે પહેલેથી જ નારાજગી હતી, એટલે શંકરસિંહ વાઘેલાના રાજીનામા પાછળ સતત કોંગ્રેસની નારાજગી અને રાષ્ટ્રીય પ્રમુખ સીતારામ કેસરીએ બોલેલા કટુ વચનો જવાબદાર હતા. મારી સરકાર લાંબુ ચાલે તો આખા પબ્લિક આપણા મય બની જાય માટે આને હવે સપોર્ટ અનકન્ડિશનલી મને આપેલો. તમારી માહિતી માટે મેં કોઈ કોંગ્રેસના આગેવાનોનો આજે આભાર માનું છું. વગર માગે મને સપોર્ટ આપેલો. મારું કોઈ મનમાં નહોતું કે હું સરકાર બનાવીશ ને તમે મને સપોર્ટ આપજો, પણ રાજકીય રીતે એમને મને અનકન્ડિશનલી સપોર્ટ આપ્યો, સત્તામાં ભાગીદારી વગર સપોર્ટ આપ્યો. એમનો આભાર 12 મહિના સુધી. પણ એવું લાગ્યું કે હવે આ સપોર્ટ ભારે પડશે, કોંગ્રેસને નુકસાન થશે એવું માનીને સપોર્ટ વિડ્રો કર્યો. સપોર્ટ વિડ્રો કરવા માટે પછી એમને સીતારામ કેસરી વગેરેને લાવીને ભાષણો કરી નામ પછી કોંગ્રેસના આગેવાનોએ એલિગેશન કરતું મેમોરેન્ડમ જેના મારે જવાબ આપવા પડે વગેરે આ બધું એ કરવાની જરૂર નહોતી. સાથે બેસીને કીધું હોત કે ચાલો આપણે આ કરવું છે તે ચાલો મર્જ થાવ કોંગ્રેસમાં તો એ થાત, જે આજે થયું એ વખત થાત. પણ બે બી પોલિટિકલ ઇમેચ્યોરિટી જાકી જે હોય, પણ એનો ભોગ જનતા બની, કોંગ્રેસ પહેલા બની અને બીજેપી મજબૂત બની. એ ન હોત તો બીજેપીની સરકાર ન બનત. આરજેપી કોંગ્રેસ લડી હોત 99માં તો 100 સીટો હતી અમારી. આ સર્વે હતો અમારા દિલીપ પરીખનો. એક તરફ કોંગ્રેસ સાથે સતત સંઘર્ષમય સંબંધ અને રાષ્ટ્રીય પ્રમુખ સીતારામ કેસરીની સતત અવગણનાના કારણે શંકરસિંહ વાઘેલાએ રાજપાને આપેલા ટેકાથી કોંગ્રેસને મુક્ત કરવા માટે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું. શંકરસિંહ વાઘેલાને ત્યારે લાગ્યું કે પોતે મુખ્યમંત્રી તરીકે હટી જશે તો કોંગ્રેસ રાજપાને ટેકો યથાવત રાખશે અને કોંગ્રેસે પણ એવું જ કર્યું. શંકરસિંહ વાઘેલા સત્તા ઉપરથી ઉતર્યા છતાંય કોંગ્રેસે શંકરસિંહ વાઘેલાના રાજપાને ટેકો આપવાનું યથાવત રાખ્યો. હવે યશનો પ્રશ્ન એ થયો કે રાજપામાં શંકરસિંહના ઉત્તરાધિકારી કોણ બને. શંકરસિંહના રાજીનામા બાદ મુખ્યમંત્રી બનવા માટે હોડ શરૂ થઈ. શંકરસિંહ વાઘેલાના માનીતા દિલીપ પરીખ એક તરફ હતા અને બીજી તરફ આત્મારામ પટેલ હતા. આ બે નામો કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવ્યા. કોંગ્રેસ લાંબો વિચાર કરી દિલીપ પરીખને મુખ્યમંત્રી તરીકે સ્વીકારવા માટે રાજી થઈ. રાજપામાંથી શંકરસિંહ વાઘેલા બાદ દિલીપ પરીખ રાજ્યના નવા મુખ્યમંત્રી બન્યા, પરંતુ દિલીપ પરીખની સરકારમાં શંકરસિંહ વાઘેલા જોડાયા નહીં. શંકરસિંહ વાઘેલા બહુ આયામી રાજકારણી છે. પક્ષને ઉભો કરવાથી માંડીને સત્તા સુધી પહોંચાડવામાં તેઓની અગ્રણી ભૂમિકા રહી છે, ભલે પછી તે ભાજપ હોય, રાજપા હોય કે કોંગ્રેસ હોય. શંકરસિંહ બાપુ હાલ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે એક સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. તેઓની રાજકીય સફર ખૂબ જ રોચક અને ઘટનાસભર રહી. રાજ્યના રાજકારણમાં પોતાના ક્ષમતાના કારણે શંકરસિંહ વાઘેલાએ નોખો ચીલો ચાતર્યો છે. એવું કહેવાય છે કે નસીબ પણ ક્ષમતાવાળા વ્યક્તિને સહાય કરે છે. શંકરસિંહ વાઘેલાના કિસ્સામાં તે સચોટ સાબિત થાય છે.
આરંભમાં એનસીસી સાથે જોડાયેલા શંકરસિંહ આરએસએસ, જનસંઘ, ભાજપા અને કોંગ્રેસના અદના નેતા પોતાની ક્ષમતા અને રાજકીય સૂઝબૂઝને લઈને બન્યા છે. ભાજપની પ્રગાઢ પ્રભાવવાળા સમય પણ રાજ્યમાં રાજપાની સરકાર લાવ્યા અને ચલાવી તે જ શંકરસિંહ વાઘેલાની ક્ષમતાને દર્શાવે છે. મૂળ ક્ષત્રિય પણ સ્વભાવે મૃદુ, જે નક્કી કરે તે કોઈ પણ સંજોગોમાં કરીને જ રહે તેવા શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના રાજકારણમાં ટનાટન શબ્દને પ્રચલિત કર્યો છે. રાજકીય સફરની સાથે સાથે શંકરસિંહ વાઘેલાએ સામાજિક પ્રશ્નોના નિરાકરણમાં પણ મહત્વની ભૂમિકા ભજવી. 76 વર્ષીય શંકરસિંહ વાઘેલા રાજકીય રીતે કોંગ્રેસની સાથે સંકળાયેલા છે, પરંતુ હાલ તેઓ શંકરસિંહ વાઘેલા બાપુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની સાથે પણ પ્રવૃત્ત છે. રાજ્યમાં ગુણવત્તાસભર શિક્ષણનો વ્યાપ વધે તે માટે શંકરસિંહ બાપુ પોતાની સંસ્થા દ્વારા સતત પ્રવૃત્ત છે. શંકરસિંહ વાઘેલાના પરિવારમાંથી તેમના દીકરા મહેન્દ્રસિંહ વાઘેલા જ રાજકારણમાં આવ્યા છે અને હાલ તેઓ બાયડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય છે. શંકરસિંહ વાઘેલાને નજીકથી જાણતા સૌ કોઈ સ્વીકારે છે કે શંકરસિંહ વાઘેલા માટે રાજકારણમાં કંઈ પણ અશક્ય નથી. ગુજરાતના રાજકીય ઇતિહાસને અનેક વળાંક આપનાર શંકરસિંહ વાઘેલા રાજ્યના રાજકારણમાં હંમેશા એક સક્ષમ રાજકીય આગેવાન તરીકે સ્વીકારાયા છે.